જય મહાદેવ હર. વાહ વાહ ભાઈ, પપ્પાએ મહાદેવ હરનો નારો લગાડી દીધો. અમે તારામાં જઈ જઈએ છીએ. હલો નમસ્કાર મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. ન્યૂ બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 12:46. તો ભાઈ અમે બધા અત્યારે નીકળીએ છીએ દ્વારકા. તો ભાઈ આ બ્લોગમાં પણ બધા ફૂલ સપોર્ટ કરજો અને એન્ડ સુધી બ્લોગમાં બના રહેજો. તો ભાઈ પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે અને હવે ગાડીને કંઈક ખવડાવવું તો પડશે. આમનામ તો કાંઈ હાલશે નહીં દ્વારકા સુધી. એટલે આ ભાઈને કહી કે હવે ટાંકી ફૂલ કરી દે. કરી જો ભાઈ, ટાંકી ફૂલ કરજો. લો ભાઈ, આંકડા પડવાનું થઈ ગયું છે ચાલુ. હવે કેટલું ભરાય ખબર નથી, હવે જોઈ લીધું. જો કે આમાં પડ્યું જ હોય ગાડીમાં, ગાડી ખાલી હોય જ નહીં. તો ભાઈ જો ટાંકી ફૂલ થઈ ગઈ છે અને આ એક બાજુના મશીનમાં 14 લીટર અને બીજી બાજુમાં 3 લીટર, કારણ કે ખોટકાઈ ગયું હતું મશીન એટલે બીજા મશીનમાંથી પૂર્યું પાછું. તો હાલો ગાડીને ખવડાવી દીધું છે, ડીઝલ ગાડીમાં ફૂલ કરાવી નાખ્યું છે. તો અમે હવે નીકળીએ છીએ. આપ લોકો વ્લોગમાં બિના રહેજો. તો મિત્રો વાગી ગયા છે સવારના 6:46 અને અમે લોકો પહોંચી ગયા છીએ દ્વારકાની થોડાક નજીક જ છીએ. આપ જોઈ શકો છો અહીંયાનો માહોલ એકદમ મસ્ત છે. જમાવટ આવે એવું છે ભાઈ, કાંઈ ઘટતું નથી એમ. આગલા દિવસે અહીંયા ખૂબ વરસાદ પડેલો છે. આપ જોઈ શકો છો, બધે પાણી ભરેલું છે. જો બધે જ્યાં જો ત્યાં પાણી જ છે અને હજી જો વાદળા અંધારેલા જ છે. તો હજી ભાઈ અહીંયા વરસાદ આજે પડવાની શક્યતા છે. આપ લોકો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો દ્વારકા આપણે જતા હોય છીએ ત્યારે રસ્તામાં હરસિદ્ધિમાનું મંદિર આવે છે અને અહીંયા મંદિર 9 વાગ્યા ખુલે છે અને 9 વાગ્યા આરતીનો ટાઈમ હોય છે. એટલે અમે અહીંયા જોકે વહેલા પૂગી ગયા છીએ. એટલે અહીંયા મસ્ત જોઈ શકો કે મસ્ત દરિયા કિનારો છે. અહીંયા તમે ફેમિલી સાથે બેસીને મજા માણી શકો છો, મસ્ત ફોટા પાડી શકો. અમે પણ બધા અત્યારે ફેમિલી અહીંયા મસ્ત દરિયા કિનારે, જો મસ્ત પવન આવે છે, ખૂબ મજા આવે એવું છે. એટલે દ્વારકા તમે જતા હોય તો રસ્તામાં આ સ્થળ આવે છે. હાઈવે થી બરોબર 1 કિલોમીટર અંદર જ છે, રોડ ઉપરથી તમને દેખાશે. એટલે આપ લોકો અવશ્ય આ સ્થળે મુલાકાત લેજો. અહીંયા હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. તો આપ બધા જોઈ શકો છો કે દર્શન માટે અહીંયા લાંબી લાઈન લાગી ગઈ છે ભાઈ, માતાજીના દર્શન માટે. અને હવે આરતી ચાલુ થવાની જ છે. તો આપ લોકો વ્લોગમાં બિના રહેજો અને આપ લોકો પણ આરતી નિહાળજો. તો મિત્રો મેં અહીંયા માતાજીની આરતીનો અમને લાભ મળી ગયો છે. તમે પણ લોકો જો અહીંયા આવો તો સવારે 9 વાગ્યા અહીંયા માતાજીની આરતી શરૂ થાય છે. ત્યાર પછી દર્શન બધાના શરૂ થાય છે 9 વાગ્યા પછી અને રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા હોય છે. તો અમને મિત્રો અહીંયા આરતીનો લાભ મળી ગયો અને ખૂબ આનંદ થઈ ગયો. એકદમ સરસ આરતી થઈ, માતાજીના દર્શન કર્યા અને હવે અમે અહીંથી નીકળીએ છીએ દ્વારકા. આપ લોકો બ્લોગમાં બેઠા રહેજો.
તો મિત્રો આપણે થઈ ગયા છીએ રેડી દ્વારકા પહોંચવા માટે. ને દ્વારકા અહીંયાથી હવે ખાલી 20 કિલોમીટર જ આગું છે. બરોબર, બી કન્ટિન્યુ રહેજો. અને તમે અહીંયા લોકો રહીને નજારો તો યાર ખરેખર દ્વારકા આવવાની મજા આવે એવી છે. અહીંયા આવો ત્યાં નજારો 20નો જોવો તમે, ખાલી આ નજારો જોવો બધા, જો મસ્ત બધું વચ્ચે જ એવા કરે એવું છે. અમને એમ થાય કે અહીંયા જ રહી ગયું. એ મસ્ત પવન આપતા નજારો ઘટે નહીં એવો નજારો છે. બધા દ્વારકા આવો તો અહીંયા કોને નાની મિત્રો આપ લોકો તો મિત્રો આપણે જાતા હતા ને આપણને આ દાદા બી મળી ગયા છે. એ લોકો દ્વારકા હાલીને જાય છે. અમે તારામાં છે જઈએ છીએ દર તારામાં છે જઈએ દ્વારકા. ઈ દાદા તો અમારી નવાઈ હાલે ઠીક, તમે દરમાં છે તારામાં હાલીને દર વખતે જાવ જ છો. અને તમે દાદા? હું જઈ અનુકૂળતા હોય ને તઈ જાય, નકર વાહન માં જાય. ઠીક, બાકી વાનમાં જાય ખાલી દ્વારકાધીશના દર્શન કરવા. તો મિત્રો આ દાદા થોડી ઉંમર છે છતાં અમાસે દર અમાસે હાલીને જાવ ને દાદા, દર અમાસે દાદા હાલીને દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. તો આપ લોકો પણ દ્વારકાધીશના દર્શન કરવા આવો. બોલો જય દ્વારકા, જય દ્વારકાધીશ. હાલો તો હવે આપણે જય નાગેશ્વર. હવે આપણે આગળ મળીએ દ્વારકાધીશના દર્શન. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા અને ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે. અહીંયા ગાડી પાર્કિંગના મિત્રો જો પહોંચ આપે છે 30 રૂપિયા. જેમ સોમનાથ 50 રૂપિયા તેમ દ્વારકામાં 30 રૂપિયા પાર્કિંગની પહોંચ છે. તો ગાડી અહીંયા પાર્કિંગ કરીને પછી આપણે મંદિર તરફ જવાનું રહેશે. તો ચાલો આપણે જઈએ હવે દ્વારકાધીશના દર્શન કરવા. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. ખૂબ આનંદ થયો છે અને આપ લોકો પણ દર્શન કરવા અવશ્ય પધારજો. જય દ્વારકાધીશ. દ્વારકામાં મિત્રો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને હવે અમે અહીંયાથી જઈએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. ત્યાં મહાદેવના દર્શન કરવાના છે. તો આપ લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને દ્વારકા ખાસ મંદિરમાં અંદર મોબાઈલ એલાઉડ નથી અને મોબાઈલ બહાર રાખવાનો હોય છે લોકર. એ વ્યવસ્થામાં રહેવું. આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો હાલો અહીંયા આપણે મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. નાગેશ્વર પહોંચી ગયા છીએ ને આપ લોકો અહીંયા જોઈ શકો છો કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ તો ભાઈ મહાદેવની કૃપા જ કહેવાય. તો હાલો ભાઈ હવે અમે દર્શન કરવા જઈએ છીએ. તો મિત્રો અમે પણ દર્શન કરવા બધા જ લાઈનમાં ઊભા રહી ગયા હતા. પણ આપ જોઈ શકો છો કે
લાઈન એટલી બધી કાંઈ લાંબી છે નહીં અને દર્શનમાં પણ ફટાફટ વારો આવી જાય છે. અહીંયા મંદિરની અંદર મોબાઈલ અલાઉડ છે એટલે આપ લોકોને દર્શન કરાવું. તો આ છે મિત્રો નાગેશ્વર મહાદેવ, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. તો આપ લોકો પણ દર્શન કરો. હર હર મહાદેવ. આપ મિત્રો જોઈ શકો છો કે અત્યારે અહીંયા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે દર્શન કરી લીધા છે. આપ જો વરસાદ ચાલુ. જય નાગેશ્વર મહાદેવ. ફૂલ વરસાદ ભાઈ ચાલુ છે. જમાવટ છે, જમાવટ. જય મહાદેવ હર. વાહ ભાઈ, પપ્પાએ મહાદેવ હરનો નારો લગાડી દીધો. તો મિત્રો આપ લોકો જોઈ શકો છો અહીંયા મહાદેવની મોટી મૂર્તિ છે. જય ભોલેનાથ. કાંઈ ઘટે નહીં ભાઈ, ખૂબ જમાવટ છે ભાઈ નાગેશ્વર મહાદેવ. આપ બધા અવશ્ય દર્શન કરવા આવજો. અને અહીંયા કાંઈ બહુ એટલું બધું ટ્રાફિક હોતું નથી. નાગેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે અને હવે અમે અહીંયાથી જઈએ છીએ બેટ દ્વારકા. તો આપ લોકો બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. હર હર મહાદેવ. મિત્રો આપણે આવી ગયા છીએ બેટ દ્વારકાના બીચ ઉપર. જો આ નવો પુલ બન્યો એ અમે આ પુલ ઉપર જેવા જાય છે ને તમને પણ પુલ બતાવીએ. તમારે જોવું હોય તો પાછું રૂબરૂ આવવાનું, પણ હવે જાય છે એટલે અમે તમને વિડીયો મારફતે બતાવીએ છીએ. એટલે આપ લોકો વિડીયોમાં બનાવી રહેજો. અમે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને આપ જોઈ શકો છો કે અમે રિક્ષામાં બેસી ગયા છીએ. અને અહીંયાથી રિક્ષામાં જ તમારે બેસીને દ્વારકાધીશના મંદિરે જવાનું રહે અંદર, કારણ કે કોઈ ગાડીઓને અલાઉડ નથી. અહીંયા બધી ઇલેક્ટ્રિક રિક્ષામાં જ જવાનું રહેશે. બરાબર. તો આપ લોકો પણ આવો તો ગાડી પાર્કિંગમાં કરી રિક્ષા બાંધી લેવો. આપ લોકો લોકમાં કન્ટિન્યુ છે. ભાઈ બન જમાવટ છે ભાઈ તારી. જમાવટ કરે જાશો ભાઈ તું. તો ભાઈ મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાંડી હનુમાન. જે બેટ દ્વારકાથી 7-8 કિલોમીટર થાય છે. અહીંયા તમારે ભાઈ આ રિક્ષામાં આવવું પડે છે. અને અહીંયા હનુમાનજીના દીકરાનું મંદિર છે, મકરધ્વજનું મંદિર. તો આવો આપણે અહીંયા દર્શન કરીએ.
આ મંદિર મિત્રો પૂરા ભારતમાં એક જ મંદિર છે જે હનુમાન દાદાના દીકરા મકરધ્વજનું છે. અહીંયા હનુમાનજી મહારાજ અને મકરધ્વજ બંને એક સાથે બિરાજે છે. અને અહીંયા હનુમાન દાદા પાસે ગદા નથી, પણ જે દંડ કહીને જે પહેલવાનો પાસે દંડ હોય એ દંડ અહીંયા દાદા પાસે છે. મેં વિડીયો મૂકેલો છે દર્શનનો, એ વિડીયોમાં જોઈ લીધો. દર્શનના વિડીયોમાં એમાં હનુમાન દાદાને એ દંડ બતાવેલો છે. હવે આપણે ભાઈ નીકળીએ છીએ પાછા બેટ દ્વારકા બાજુ. તો ભાઈ આ છે બેટ દ્વારકાનો પુલ જે નવો બનેલો છે. પહેલા તો ભાઈ બેટ દ્વારકામાં બધે દર્શન કરી લેવાના, છેલ્લે તમારી પાસે ઘરે જતા હોય ટાઈમ મળે ને ભાઈ ત્યારે આ પુલ આવવાનું. કારણ કે અહીંયા ભાઈ બહુ બેહવાની મજા આવે છે. તમે ફેમિલીમાં હોય તો અહીંયા તમને બેહવાનો એક સ્ટે મળી જાય એટલે તમને મજા આવશે. નજારો જોવો ભાઈ ખાલી તમે પુલ. કાંઈ ઘટે નહીં ભાઈ, એક નંબર લોકેશન છે. બધાય ભાઈ પુલ ઉપર ભાઈ અડધી કલાક તો બધાને બેવું. બહુ જાજુ ન બેવું કાંઈ નહીં, પણ અડધી કલાક તો બેવું એટલે બહુ મજા આવશે. તો ભાઈ ફાઇનલી હવે સાવરકુંડલા જોવા તરફ રવાના થઈ ગયા છીએ. અને હવે પાછું જો ભાઈ ટાંકી ફૂલ કરાવીએ છીએ. એમ આવ્યા એમ નાખ્યું તો એમ ડાયરેક્ટલી નખવું પડે ને. હવે ભાઈ ટાંકી કરાવી નાખી છે ફૂલ. હાલો હવે આપણે નીકળશું સાવરકુંડલા. હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે પાછા ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી.